તો મિત્રો પરીક્ષા આવી રહી છે અને પરીક્ષાની તૈયારી કરવી એ યુદ્ધ લડવા સમાન છે. તો રણભૂમિમાં જાતા પહેલા એટલે કે વાંચવા જાતા પહેલા આપણે થોડીક એનર્જી મેળવી લઈએ. એ કઈ રીતે ભાઈ? સોડા લઈ આવવાનું કીધું તું, ભૂલી ગયો ને તું? પહેલા કહેવાય ને કાકા. તો હવે એનર્જી મેળવી લીધા બાદ હવે આપણે યુદ્ધ માટે જરૂરી છે ફિટનેસ. તો આપણે પૂરેપૂરી 2 કલાક ફિટનેસ ઉપર ધ્યાન આપ્યા બાદ આપણે એનર્જી પણ ભરપૂર થઈ ગઈ છે અને ફિઝિકલી પણ એકદમ ફિટ થઈ ગયા છે. હવે આપણે યુદ્ધ લડવા માટે તૈયાર છે. પણ એની પહેલા આપણે થોડીક મેન્ટલ હેલ્થ ઉપર ધ્યાન આપી દઈએ. હવે તો હવે આપણે એકદમ ફિઝિકલી ફિટ થઈ ગયા અને મેન્ટલી ફિટ થઈ ગયા. તો હવે આપણે યુદ્ધ લડવા માટે એટલે કે વાંચવા માટે એકદમ તૈયાર. હાલો ભાઈ વાંચવા માંડીએ તો હવે. વાંચશું કેમાંથી ભાઈ? ચોપડા તો લીધા જ નહીં આપણે.